તરસાલી મારુતિધામ વિસ્તાર છે। અહીં પાછળ ગટરનું નાળું છે, એમાંથી કચરો કાઢ્યો છે, પણ એ કચરો અત્યારે ઉઠાવવાની જવાબદારી તંત્રને લેવી નથી। એવું કહે છે કે થોડો ટાઈમ લાગશે, થોડા વર્ષો લાગશે। ગટર ખુલ્લી છે, નાના છોકરાઓ રમતા હોય છે, કોઈ પડી જશે તો એની જવાબદારી કોણ લેશે? પ્રમુખ છે સોસાયટીમાં, એને બોલાવીએ છે તો ધ્યાન નહીં આપતા। એવું કહે છે 4-5 વર્ષ લાગશે। તો આ ગટરની અત્યારે વાસ કેટલી આવે છે, અહીંયા આવીને બેસે ને પ્રમુખ ને એના ઘરના લોકો બધા તો ખબર પડે। મચ્છર એટલા આવે છે, વરસાદમાં પણ પાણી બધાના ઘરમાં ઘૂસી જાય છે। વરસાદનું ગટરનું પાણી બધાના સંડાસમાંથી પાણી ઉભરાય છે, ગટરનું પાણી આવે છે અને કોર્પોરેશનનું પાણી જ નથી આવતું અમારે। કોને રજૂઆત કરી છે આના માટે તમે? આના માટે આ કોને કીધું તું? આપણા કોર્પોરેટ પ્રમુખને જ કીધું હતું ને? પ્રમુખને જ કીધું હતું, પણ એણે ખાલી જેસીબી મોકલી દીધું છે। એવું કીધું હતું કે આ કચરું ટ્રેક્ટરમાં ભરાઈ લેજો, પણ હવે એવું કહે છે કે એ કચરું ના ભરે કે એ આ કચરું ભરવાની। તમે એ બાજુ કચરું તો જુઓ, અત્યારે લોકોથી ઊભું નહીં રહેવાતું, એટલી વાસ મારે છે। બહાર કેમ નીકળવું હવે? છોકરાઓને વેકેશન છે તો છોકરાઓ કરશે શું? અત્યારે રમે ના ખુલ્લી જગ્યાઓમાં। અમારે એવી માંગણી છે કે અહીંયા આટલામાં ફેન્સિંગ લગાવી દે, અહીંયા થોડું બાંધકામ કરાવી દે તો છોકરાઓ રમતા હોય તો કોઈ પડી ના જાય, બીજું કંઈ નહીં। નાના નાના છોકરાઓ અત્યારે વેકેશનમાં બહુ અહીંયા રમતા હોય છે અને આ ગટરનું કચરું બધું ભરાઈ લે, બસ બીજું કંઈ અમારે કરવું નહીં। કાનન પંચાલ। कौन सी जगह है, क्या प्रॉब्लम है? ये मारुतिधाम चंद्रनगर नीलकंठेश्वर महादेव मंदिर के साथ की सोसाइटी है। ये बहुत पुरानी सोसाइटी, हम 89 से यहाँ पे हैं और इस सोसाइटी में सब कुछ ठीक है, मंदिर है, आगे सारी व्यवस्था ठीक है, लेकिन पीछे जो खुला गटर है इसकी वजह से यहाँ पे बहुत गंदगी है, मच्छरों की बहुत समस्या है, कचरा बहुत ज़्यादा है, गंदगी बहुत भरती है, तो बच्चे खेल नहीं पाते हैं। 2-4 बार तो इसमें बच्चे गिर गए, गायें कितनी बार गिर जाती हैं, तो उसके लिए सोसाइटी वाले मिलके गायों को भी निकालते हैं। ये सब परेशानी होती है और यहाँ पे हम लोग की एक ही मांग है कि यहाँ पर अगर एक फेंसिंग कर दी जाए बराबर, तो कम से कम अंदर कोई जा न पाए, और अगर इसका कुछ निकाल हो सके तो यहाँ पे कचरा और गंदगी, इससे हमारी बचत हो जाए। यहाँ बगल में सीवेज प्लांट है, लेकिन उसकी भी बात आती है हमारे यहाँ पे। यहाँ पे जैसे औरतें चांदी पहनती है, हमारे यहाँ की औरतों की सारी चांदी आप देखो काली काली पड़ जाती है। सबकी ये बहुत बड़ी समस्या है। वो सब बर्तन सब गंदे होते रहते हैं, सब बहुत गंदगी होती है। कोई बाहर से मेहमान आ जाते हैं तो उनको भी हम लोग क्या बताएं, उनको बताने में शर्म आती है कि यहाँ पे गंदगी है, शर्म वो सब होता है। सच्चिदानंद शुक्ला।